વિચારો, તમે કોઈને 50,000ની સોનાની વીંટી એક સાધારણ પ્લાસ્ટિકની થેલીમાં આપો અને બીજી બાજુ એક સામાન્ય 1,000 રૂપિયાની વીંટી એક સુંદર મખમલના વેલ્વેટ બોક્સમાં આપો. પહેલી નજરમાં કઈ ભેટ વધુ કિંમતી લાગશે? નમસ્કાર, હું સંદીપ પંચાલ. દેખીતી રીતે જ સુંદર બોક્સવાળી વીંટી. પેલી પ્લાસ્ટિકની થેલીએ સોનાની વીંટીની વેલ્યુ પણ ઘટાડી દીધી. તમારા બિઝનેસમાં પણ બરાબર આવું જ થાય છે. તમારી પ્રોડક્ટ એ ભેટ છે અને બ્રાન્ડિંગ એ તેનું પેકેજિંગ છે, અને તમારો લોગો, બ્રાન્ડિંગ કે પેકેજિંગ એ તેનું બોક્સ છે. જો તમારી ડિઝાઇન કે પેકેજિંગ સસ્તું લાગશે તો ગ્રાહક તમારી શાનદાર પ્રોડક્ટને પણ સસ્તી જ સમજશે. સારી ડિઝાઇન એ ખર્ચ નથી, પણ તમારી પ્રોડક્ટની વેલ્યુ વધારવાનું કામ કરે છે. હવે તમે જ સાચું કહેજો, શું તમે ક્યારેય કોઈ ગિફ્ટને ખોલ્યા પહેલાં તેના સુંદર પેકિંગ પરથી તેની કિંમતનો અંદાજ લગાવ્યો છે? કમેન્ટમાં જણાવો.